વેલકમ બેક ટુ માય વરસાદ ચેનલ। મિત્રો આજનું વાતાવરણ એટલું સુંદર છે, જોયો તો વરસાદ પડવાની તૈયારીમાં અમે ગયા હતા। આજે અખોટા બાજુ થોડું કામ હતું એટલે તો જસ્ટ જોતા હતા રસ્તામાં જોયું કે અમુક જે લોકોને ખાવાની તકલીફ છે એ લોકોએ દશામાને ત્યાં ગાડી આખું મહેલ જેવું આખું બનાવેલું છે અને દશામાનો અખંડ દીવો કરીને તે લોકો ભક્તિ કરે છે। તો જે જગ્યાએ દિલથી જે ભક્તિ કરે છે ને ભક્તો તેમની ત્યાં દશામાં જરૂર। શનિવારની સાંજ ને અત્યારે લગભગ 5 વાગવા આવ્યા અને વાતાવરણ મસ્ત છે એકદમ। ઓહો તમે હા માતાજીનો શણગારને એટલો મસ્ત કરે છે, તમે જોઈ શકો છો। આપણે ઉભા રહીએ અને દર્શન કરી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે રહેવા માટે ઘર નથી પણ કેટલા ખુશહાલ છે, ખુશ એકદમ આનંદમાં છે અને મસ્ત રીતે ખાવા બનાવે છે। તો આપણે જોઈ શકીએ છીએ કે જે આ અખોટા બ્રિજ છે ત્યાં જ જે ફૂટપાથ પર રહે છે તે લોકોને પોતાના રહેવા માટે મકાન નથી, ઝૂંપડી નથી। જોઈ શકો કે જે રોડ ઉપર જ જમવાનું ને બનાવે છે, પણ માતાજી માટે આખો મસ્ત મહેલ ટાઈપ આખો બનાવ્યો છે। આપણે જઈશું અને દર્શન કરીશું। મિત્રો ભક્તિ તો હર કોઈ કરે છે, પણ તમે આ જોઈ શકો છો કે જેમને પોતાને રહેવા માટે ઘર નથી તે પોતે કડિયા કામ કરીને અહીંયા ગાડી આખું તમે જુઓ છો તે અખંડ દીવો રાખીને આ મસ્ત જે ડેકોરેશન કર્યું છે અને માતાજીનું જે આ શૃંગાર કર્યો છે, જે આ ઝૂલા ઉપર માતાજી ઝૂલે છે, તમને એવું લાગશે કે સાક્ષાત દશામાં અહીંયા ગાડી બેઠેલા છે। જે દિલથી ભક્તિ અને પૂજા કરે છે તેમને માતાજી સાક્ષાત દર્શન અને સાથ આપે છે। અને આવા એક નહીં આજુબાજુમાં બંને માતાજીના જે આખા જે મહેલ જેવો જે આખું જે ડેકોરેશન કર્યું છે અને માતાજીને જે ઝૂલામાં ઝૂલાવ્યા છે એ ખરેખર બહુ મસ્ત કર્યું છે। તમે પણ આ બાજુ આવો તો જરૂરથી એકવાર દર્શન કરજો। જેને પોતાને જમવાની તકલીફ છે પણ સવાર સાંજ આરતી કરીને માતાજીને પ્રસાદને ભોગ ધરાવે છે। તમે જોઈ શકો છો બીજા બી આ બાજુ જે દશામાં છે તેને પણ ડેકોરેશન સેમ કર્યું છે અને ખૂબ સુંદર કર્યું। તમે જોઈ શકો છો આખું આ ઝૂંપડી જેવું અને નીચે આખું હિંચકા ઉપર એમને બેસાડ્યા છે, લાઇટિંગ ને બધું। અને અહીંયા ગાડી પણ તમને એકદમ કમ્પ્લીટ આમ ડેકોરેશનમાં તમને પણ ચૂક નહીં મળે। આ જગ્યાએ પણ અખંડ દીવો, બે અખંડ દીવા, શ્રીફળ, મિત્રો તમે આ બાજુ આવવું હોય તો જે આપણે અલકાપુરીથી આવો ને તો ત્યાં આગળ આ બાજુ જે સિગ્નલ છે ત્યાંથી સિગ્નલથી જસ્ટ નજીક જ છે। તો અહીંયા આગળ આ બાજુ આવો તો તમે જરૂરથી દર્શન કરજો અને લાભ લેશો અને જે આપણાથી સેવા થાય એ કરીશું। આ લોકોને માતાજીએ આપેલું છે આપણને બધાએ અને એ જ અમને આપણે થોડું ઘણું જે થાય સેવા કરીશું। આપણે જોઈ શકીએ છીએ કે જો આ રીતે તે બહાર જ ખુલ્લામાં જમવાનું બનાવીને પોતાનો દિવસ ચલાવે છે। તે જે છે તે કડિયાનું કામ કરીને ગુજારા કરે છે અહીંયા ગાડી અને માતાજી માટે મસ્ત આવો મહેલ બનાવ્યો છે। માતાજી આપને અને બધાને આ રીતે કૃપા બની રાખીએ। આપણે હવે એમની જોડે થોડી વાત કરીશું। કડિયા કામ કરીને પણ માતાજીનો સાથ અમને મળ્યો તો અમે માતાજીની સેવા કરીએ છીએ। જે પણ ભક્ત
માતાજીની દિલથી ભક્તિ કરે છે તેને માતાજી જરૂરથી દર્શન આપે છે અને એમનો સદાય સાથ પણ આપે છે. હું પણ માતાજીનો ભક્ત છું અને હું પણ ઉપવાસ કરું છું. તો મેં જે મારી માટે જે ફ્રૂટ લીધા હતા એ ફ્રૂટ છે એ હવે તમને હું આપીશ. હું કરો ને આ જે ફ્રૂટ છે હા હું પણ માતાજીનો ભક્ત છું. હા. હું પણ ઉપવાસ કરું છું. આ ફ્રૂટ મેં મળી દીધું. આ જોયું હા તમારી ભક્તિ ખૂબ અપરંપાર છે. હા માતાજી તમને સદાય સાથ આપે હા. તો તમે જીવનમાં આગળ વધો. આ તમે શું કરો. જય માતાજી. જય માતાજી. આ તમે આવતી સાલ બી ગાડી આવવાના હા આવવાના ને? હા આ એટલે બે આડી છે દેખો. અને અમે આવા પુલ પટ્ટા ઉપર જ રહીએ છીએ. ઓકે. હા. પેલો જે છે તે અખંડ દીવો છે કરેલો. હા કંદીવો ચાલે. અખંડ દીવો કરેલો. નકુરા પાક નકોડા ઉપવાસ કરો છો? અરે વાહ વાહ. માતાજીને દૂધ પી નહીં, પાણી એટલું સેજ પીવાનું હોય, બીજું કઈ નહીં ખાવાનું. પાણીનો દૂધ. માતાજી તમને જરૂરથી સાથ આપે છે અને આપતા રહેશે એવી મારી પણ શુભકામનાઓ. તો તમને પણ અહીંથી આવતા જતા હોય તો જરૂરથી દર્શન કરજો અને જે પણ કંઈ સેવા થાય એ તમે પણ જરૂરથી કરશો. આ છે અખોડા જે સિગ્નલ છે એની જસ્ટ પહેલા જ છે. બરોબર ને? અમારા માતાજીને જ ખાલી નકોણા આપવા ચાલે 10 દાડા. ખાલી દૂધ ને પાણી એટલું 2 ટાઈમ બસ. એ આખો દાડો કશું વેપાર કોઈ બી આપણે કશું ખાતા નથી. બહુ સારું. પણ જે આ ફ્રૂટ તો તમે ખાશો ને? મેં જે આપ્યું છે અમે અમારા બધા ખાય છે. ખાલી એક જ અપાત છોડી માતાજી દઈએ ને એ જ નહીં ખાતા. પણ હાજરી આવે ને માતાજી બે નહીં ખાતા. માતાજી કોણ આવે છે? આ બે ના આવે. ઓકે. તમને માતાજી આવે છે. ચાલો આપણે જય દશામાં. આપનો આશીર્વાદ પર અમારી પર રહે અને અહીંયા ગાડીથી જે પણ જતા હોય ને જે પણ તમને જે લાગતું કે સેવા થઈ શકે છે તો આપણે આ માતાજીની સેવા કરીશું. હું પણ જે મારી માટે ફ્રૂટ લઈને જતો ને એકદમ મેં જોયું કે ગાડી માતાજીના ભક્ત ખૂબ સુંદર એ ગાડી મહેલ જેવું બનાવેલું છે ને ખૂબ સુંદર એ ગાડી આખું જે છે માતાજીને શણગાર કરેલો છે. માતાજીનું આપેલું છે અને આપણે માતાજીને પાછું આપવાનું છે. તો આ રીતે મારી ચેનલ તમે જોતા રહેજો અને વિડીયો તમે ગમ્યો તો આગળ તમે જરૂરથી શેર કરશો અને કોમેન્ટમાં જય દશામાં લખી દેજો. મળીએ આપણે નેક્સ્ટ ટાટા બાય બાય ટેક કેર. જય દશા. અમારી ચેનલ આટલી છે મોટી થતા બહાર ની લાગે સબસ્ક્રાઇબ કરો. બાય